માઈ ભક્તોના આરોગ્ય પ્રત્યે ફૂડ વિભાગ પણ ચિંતિત છે। ભાદરવીના મેળા માટે લાગેલા સેવા કેમ્પોમાં તપાસ થશે। મહેસાણામાં સેવા કેમ્પોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ પાડે। સેવા કેમ્પમાં પ્રસાદમાં અપાતી ચીજ વસ્તુઓની તપાસ થશે। ઉચ્ચ ગુણવત્તાનું ફૂડ મટીરીયલ વાપરવા માટે આગ્રહ પર તો ફૂડ સેફ્ટી ઓન વ્હીકલ દ્વારા સેવા કેમ્પોમાં તપાસ થશે। જગતજનનીમાં અંબાના આંગણે કહી શકાય કે ભાદરવી પૂનમનો મેળો જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે અનેક કહી શકાય લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના પાવનકારી દર્શન કરવા માટે પહોંચતા હોય છે। ત્યારે રસ્તામાં અનેક પ્રકારના કેમ્પ જે છે એ લોકોની સેવા જે છે ખાસ કરતા હોય છે। અને ખાસ વાત કરીએ તો એમાં જે કહી શકાય કે ગુણવત્તા સભર જે ફૂડ છે કે કેમ એની તપાસ જે છે ખાસ કહી શકાય કે ઓન વ્હીલ વાન જે છે ફૂડની એ કેમ્પોમાં તપાસ ખાસ કરી રહ્યા છે। અને વાત કરીએ તો જે તમામ પ્રકારના જે પદાર્થો જે ખાદ્ય પદાર્થો જે છે એનું ચેકિંગ ખાસ કરવામાં આવી રહ્યું છે। અને લોકો એટલે કે જે શ્રદ્ધાળુઓ છે એમના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના છેડા ના થાય એ પ્રકારનો પ્રયાસ પણ ખાસ કરી રહ્યા છે। આપણી સાથે અહીંના જે સંચાલક છે એમની સાથે વાત કરી ખાસ કેટલું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, કયા પ્રકારનું મટીરિયલ આપ વાપરો છો, લોકોની સેવા કરો છો? અમારું ઘનશ્યામ સેવા ગ્રુપ તરફથી અમારું પહેલું વર્ષ આ વખતે આયોજિત છે। અમે ટોટલી સ્ટાન્ડર્ડ આઈટમ વાપરીએ છીએ અને અમારું કિચનમાં કોઈ અસ્તવ્યસ્ત વસ્તુ બી તમને જોવા નહીં મળે અને તમને ક્લીન બધું જોવા મળશે। હેલ્થ ડિપાર્ટમેન્ટના મેડમ બી આપણે સચોટ તપાસ કરાવે અને દરેક વસ્તુ બી બ્રાન્ડ નેમની જ વપરાશે। ખાસ એક વસ્તુ તો છે કે જ્યારે લોકોની સેવા કરવાની હોય ત્યારે ક્યારેય એ કહી શકાય પદાર્થો ખોટા વાપરવામાં નથી આવતા, પરંતુ ફૂડ વિભાગ જે છે એમની સતર્કતા દાખવીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય તે પ્રકારના પગલા હાલ અંબાજી કેમ્પો જે છે તમામ જગ્યાએ પહોંચી અને જે ચેકિંગ જે છે હાથ ધરવામાં આવી રહ્યું છે। સંઘ સંચાલકો દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવે છે અને ખાસ વાત કરીએ તો તમામ પ્રકારની કહી શકાય કે કોઈ તકલીફ ના થાય, યાત્રિકોના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય તે પ્રકારના પ્રયાસો જે છે સંઘ જે ચલાવી રહ્યા છે એમના સંચાલકો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।